નમસ્કાર મિત્રો, હું સત્યાર્થ જોશી. જનસંવાદ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. થોડોક વાત, થોડોક વિવાદ, અનેક ગણો હુંફાળો સંવાદ. આજે આપણે રૂબરૂ થઈશું જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, એપીએમસી કપડવંજના 2 ટર્મથી ચૂંટાતા ચેરમેન નિલેશભાઈ પટેલ સાથે. નમસ્કાર નિલેશભાઈ. નમસ્કાર. આપણે અત્યારે ભેગા થયા છે કપડવંજની સમસ્યાઓ કઈ છે, કપડવંજના વિકાસના મુદ્દા કયા છે, કપડવંજ વિકાસથી વંચિત છે એની ચર્ચા માટે. તો આપ શું કહેશો એમાં? કપડનો વિકાસ છેલ્લા 10 વર્ષમાં થયો જ છે. ગામડાઓમાં પીવાના પાણીની બહુ વિકટ સમસ્યા હતી. તેને લઈને સિંચાઈની તો હતી જ, પણ પીવાના પાણીની પણ સમસ્યા હતી. તો એની સમસ્યા માટે અમે સરકારમાં વારંવાર પીએમસીના ચેરમેન તરીકે અમે રજૂઆત કરી અને રજૂઆતના ફળ સ્વરૂપે જલોયા બેટાવાડા ભાલ તળાવ મંજૂર થયું છે. અત્યારે પ્રગતિમાં કામ પણ ચાલુ છે અને આવતા ચોમાસામાં આશાવાદ છીએ કે આપણે પાણીથી બંને તળાવ ભરાય, જેના માટે માન્ય સાંસદ સભ્ય શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબનો પણ ખૂબ સહયોગ રહ્યો છે આ મંજૂર કરાવવામાં. બરાબર. બીજી એવી કોઈ સમસ્યા જે ગામમાં ખરેખર જરૂર છે કે જે તમારા તરફથી પ્રયત્નો થાય અને એમાં કઈ ફાયદો થાય ગામને? કપડવંજ શહેર માટે અમે રજૂઆત કરેલી હતી કે અત્યારે જે આપણે સીએસસી મંજૂર થયું હતું એની જગ્યાએ મિની સિવિલ બને. તો આજુબાજુમાં અમદાવાદ પણ દૂર છે, વડોદરા દૂર છે, એ રીતે નજીક કોઈ સારી સારવાર મળે તો એના માટે મિની સિવિલ માટે અમે રજૂઆત કરી હતી. પણ અત્યારે સીએસસીનું કામ ચાલુ છે, પણ આવનાર દિવસોમાં અમે આશાવાદ છીએ કે આપણા યુવા ધારાસભ્ય અને નવા ચૂંટાનાર સાંસદ દેવુસિંહ ચૌહાણ સાહેબ સાથે રહી અને આ મિની સિવિલ માટે ચોક્કસ અમે સફળ થઈશું. એટલે આના જ બિલ્ડિંગમાં મિની સિવિલ થશે કે પછી એના માટે જુદી જગ્યા? એ તો મંજૂર થયા પછી જે રીતની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે કામ લઈશું. પણ મિની સિવિલનું મેકઅપ, મિની સિવિલની જે ફેસિલિટી છે, સ્પેશિયલિસ્ટ ડોક્ટર હોય એનો આપણે તાલુકાની ગરીબ જનતાને લાભ મળે એના માટે અમે પ્રયત્નશીલ રહીશું. કપડવંજ આરોગ્યની દ્રષ્ટિએ તો પછાત છે જ, પણ હવે આપણે આશા રાખીએ કે તમારા લોકોનો પ્રયત્ન અને તમે કહો છો એમ નવી સરકાર આવ્યા પછી કપડવંજ માટે પ્રયત્નશીલ તમે રહેશો. હવે તમને એવું પૂછું તો તમે 20 વર્ષથી રાજકારણમાં સક્રિય છો, તો તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કપડવંજ અને કપડવંજ પંથક માટે કયા એવા પ્રયત્નો કર્યા છે કે જેનાથી પ્રજાને લાભ થયો એમ? એપીએમસીમાં અમે, તમે અંદર ગયા હોય તો ખ્યાલ હશે, પાછળ શાકભાજીનું વિશાળ માર્કેટ બનાવ્યું છે અને ખેડૂતોને એના લીધે પૂરા ભાવ મળે છે. અહીંયાથી જ અમે કપડવંજથી ડાયરેક્ટ રાજસ્થાન પણ માલ જાય છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ સરસ બિલ્ડિંગ બનાવી છે, જેથી કપડવંજના ખેડૂતને નડિયાદ, અમદાવાદ બહાર વેચવા જવું તો એ જ ભાવ અહીં એનાથી પણ વિશેષ ભાવ કપડવંજમાં મળી રહે છે. બરાબર. અને ખેડૂતો એનો લાભ લે છે, એનો અમને આનંદ છે. બરાબર. હવે આપણે વાત કરીએ ઇલેક્શનની. આ વખતે જે પુરુષોત્તમ રૂપાલા અને બીજા એક ભાવિ જે ઉમેદવાર હતા એમનો એક ચોક્કસ જ્ઞાતિ અંગે કોમેન્ટ કરી, તો એ નુકસાન અહીંયા થશે આપણી સીટમાં? ના ના, એવું કશું છે જ નહીં. અહીંયા ક્ષત્રિય સમાજના પણ ઘણા બધા કાર્યકરો, જે અમારી ટીમ હતી એ ટીમ અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ અને કોઈ જ અસર નથી. દેવુસિંહ ચૌહાણ સાહેબ અત્યારે, કારણ કે બંને ઉમેદવાર ક્ષત્રિય છે પાછા. હા, એ ક્ષત્રિય ઉમેદવાર છે, છતાં પણ અત્યારની જે અમે માહોલ ગામડે ગામડે જઈએ છીએ, જે આવકાર મળે છે, દેવુસિંહ ચૌહાણ સાહેબ સાથે અમે પ્રવાસમાં ફર્યા તો પણ જે ભવ્ય આવકાર મળે છે એના આધારે કહી શકાય કે જંગી લીડથી દેવુસિંહ ચૌહાણ સાહેબ જીતશે, ભાજપ જીતશે. બરાબર. બીજું તમે વિશેષ શું કહેવા માંગો છો કપડવંજની જનતાને? બીજું, આપણે દિલ્હી મુંબઈ રેલવે પણ ચાલુ થઈ જાય એના માટે પણ આપણે રજૂઆત કરીએ છીએ. આપણા સાંસદ સાહેબ, મંત્રી સાહેબે આપણને પોઝિટિવ સહકાર આપ્યો છે અને આવનાર દિવસોમાં ચોક્કસ આપણે દિલ્હી મુંબઈ રેલવે ચાલુ થઈ જાય જેનાથી કપડવંજનો ધંધાની દ્રષ્ટિએ ઇન્ડસ્ટ્રીઝ પણ મોટી આવે અને ગામનો વિકાસ થાય, એના માટે પ્રયત્નશીલ છીએ. સાથે બીજું, કપડવંજમાં જે પૂર્વ વિસ્તારમાં પણ પીવાની ગંભીર સમસ્યા હતી એના માટે પણ દેવુસિંહ ચૌહાણ સાહેબ, રતનસિંહ રાઠોડ સાહેબ અને આપણા યુવા ધારાસભ્ય રાજેશભાઈ ચૂંટાયા પછી તરત જ આ બધાનું સંકલન કરી અને જૂની માગણી હતી પણ તાત્કાલિક એની ફોલોઅપ લઈ અને 830 કરોડની યોજના મંજૂર કરાઈ છે અને જેનું ટેન્ડર પણ થઈ ગયું છે અને આવનાર દિવસોમાં એનું કામ થશે, જેથી આપણે
આપણા વિસ્તારની ખેતીમાં સમૃદ્ધિ આવે એટલે ગામ પણ સમૃદ્ધ થશે. તમે રેલવેની વાત કરી કે તમે લોકોએ પ્રયત્નો કર્યા હશે નો ડાઉટ, બહુ મને આઈડિયા નથી, પણ તમને એટલું કહું કે ઘણા બધા લોકો થાકી ગયા. મુંબઈથી પણ મૂળ કપડવંજના લોકો જે છે એ ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ હજુ સુધી રેલવેમાં કોઈ નિકાલ થયો નથી. અને આપણને એના માટે આશાવાદ છે ભાઈ થશે, પણ હજુ કંઈ થયું નથી. ના, હમણાં જ અમે ફોલોઅપ લેવડાવ્યું હતું તો મોડાસાથી શામળાજી વચ્ચે ઘણું બધું કામ ચાલુ જ છે અને ટૂંક સમયમાં જ પતી જશે. અને પત્યા પછી તાત્કાલિક ઝડપી રેલવે તૈયાર થાય ત્યાં સુધીમાં તો જો અત્યારે ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે, એટલે ફક્ત મોડાસા શામળાજીનું જ બાકી છે. એ કામ ક્લિયર થતા ખૂબ જ નજીકમાં દિલ્હી મુંબઈ ચાલુ થઈ જશે. બીજું, આ વખતે તમે આ ઇલેક્શનમાં આપણા પંથકના લોકોને શું મેસેજ આપવા માંગો છો? આપણા વિસ્તારના સૌ મતદારોને એક જ કહેવા માંગીએ છીએ કે આપણે રાષ્ટ્રહિતમાં મતદાન કરવું જોઈએ અને આપણા ગુજરાતના પનોતા પુત્ર અને જેને વિશ્વમાં ડંકો વગાડ્યો છે એવા નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અહીંયા કપડવંજ વિધાનસભામાં, ખેડા લોકસભામાં આપણે જંગી મતદાન કરી, ભાજપ તરફી મતદાન કરી અને ખૂબ જંગી મતથી 7 લાખના વોટથી દેવસિંહ ચૌહાણ સાહેબને જીતાડીએ એવી આપ સૌને નમ્ર અપીલ છે. આભાર નિલેશભાઈ, તમે અમારી સાથે ચર્ચામાં જોડાયા. આપનો પણ આભાર. મિત્રો, આ હતા નિલેશ પટેલ. એમણે કપડવંજના વિકાસની વાત અંગે રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું છે. આપણે આશા રાખીએ કે કપડવંજમાં મિની સિવિલ આવે, રેલવે શરૂ થાય, નેતાઓ જાગે અને આપણો અવાજ એમના સુધી પહોંચે.